નમસ્કાર મિત્રો ઝૂકેગા નહીં સાલા પુષ્પા ફિલ્મ આ બંનેને લઈને સમગ્ર દેશમાં ચર્ચામાં આવેલા અલ્લુ અર્જુન 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। 14 દિવસની જેલ તેની સામે આવી છે। હજુ જામીન મળશે કે નહીં તે સવાલ છે, પરંતુ વાત એ છે કે અલ્લુ અર્જુન શા માટે જેલમાં ગયા? અલ્લુ અર્જુને તેવું તો શું કર્યું? શું તેઓ નિર્દોષ છે? તેના જે ચાહકો છે તે આવનાર સમયમાં શું કરી શકે છે? આ તમામ બાબતે વાત કરીશું આપણે આજના વિડીયોમાં। 4 ડિસેમ્બર અને સંધ્યા થિયેટર હૈદરાબાદનું નાસભાગ મચે છે। એક મહિલાનું મોત થાય છે, એક બાળક ગંભીર રીતે ઘાયલ થાય છે અને ત્યારબાદ પોલીસ એક્શન લે છે। અલ્લુ અર્જુન સહિત લોકો સામે ગુનો દાખલ થાય છે અને 13 ડિસેમ્બર આ જે વિડીયો હું શૂટ કરી રહ્યો છું ત્યારે તેની ધરપકડ થાય છે। અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવે છે, પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડી સામે આવે છે, રિમાન્ડ સામે આવે છે। પણ સવાલ એ કરી રહ્યા છે એના ફેન્સ કે તેમાં તેનો વાક શું, તેનો આરોપ શું છે? વાત એ છે કે સંધ્યા થિયેટરમાં જે નાસભાગ મચી હતી તેમાં અલ્લુ અર્જુન કોઈ પણ પ્રકારનું કહ્યા વગર ત્યાં આવ્યો અને આ જ કારણસર ત્યાં નાસભાગ મચી તેવું કહેવું છે ત્યાંનું। વાત એ પણ છે કે જે થિયેટર મેનેજમેન્ટ છે સંધ્યા થિયેટર તેની સામે ગુનો દાખલ થયો છે મેનેજમેન્ટ સામે। તેમનું કહેવું છે કે અમે 2 દિવસ પહેલા જ પોલીસને જાણ કરી હતી, લેખિતમાં જાણ કરી હતી, આમ છતાં પણ પોલીસ દ્વારા પૂરતા પગલાં લેવામાં નથી આવ્યા। અલ્લુ અર્જુન એક મોટા સુપરસ્ટાર છે, સાઉથમાં એક અલગ જ સુપરસ્ટાર એટલે ખાસ કરી એક્ટરનું માન સન્માન જોવા મળતું હોય છે, તેની માટે લોકો મોટા પ્રમાણમાં ભેગા પણ થતા હોય છે અને આ પ્રકારે મૃત્યુ થયાના પણ ભૂતકાળમાં સમાચાર બની ચૂક્યા છે। પરંતુ આ વખતે તેલંગાણા સરકાર પોલીસે એક મોટું પગલું લીધું અને અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી। હજુ જામીન મળે છે કે નહીં એ તો સવાલ છે, પરંતુ આ કેસ ઘણા સવાલો ઊભા કરે છે। એક તરફ એક વર્ગ તેવો છે કે જે કહે છે કે તેમાં અલ્લુ અર્જુનનો શું વાંક? બીજી તરફ એક વર્ગ તેવો પણ છે કે જે કહે છે કે આ સુપરસ્ટારને જોવા માટે જે પબ્લિક ભેગી થાય તેની નાસભાગમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તે ન ચલાવી લેવાય, તે પછી કોઈ પણ હોય। અને આ જ દિશામાં અત્યારે ત્યાંની પોલીસ કામ કરી રહી છે। પોલીસને અલ્લુ અર્જુન અને તેમની ટીમે સહયોગ આપ્યો હતો। તેના વકીલ દ્વારા હજુ વધારે પડતું કશું કહેવામાં આવ્યું નથી, પરંતુ જો જામીન મળે છે તો તે બહાર આવી જશે, પરંતુ જો જામીન નથી મળતા તો અલ્લુ અર્જુનનો કેસ ફરીથી એક વખત ચર્ચામાં રહેશે। અલ્લુ અર્જુન આ પહેલાં પણ ઘણી વખત ચર્ચામાં આવી ચૂક્યા છે, પરંતુ અત્યારના સમયમાં તેની પુષ્પા 2 ફિલ્મ સામે આવતા એક અલગ લોકચાહના તેને મળી રહી છે। છેલ્લા દિવસોથી એક બાદ એક રેકોર્ડ તૂટી રહ્યા છે અને અલ્લુ અર્જુનનું ફક્ત દક્ષિણ ભારત નહીં પરંતુ અલગ અલગ બીજા વિસ્તારોમાં પણ તેના ફિલ્મ જોવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે। આ વચ્ચે અલ્લુ અર્જુનની ધરપકડ એ મોટા સમાચાર ગણી શકાય। જોવું રહ્યું તેને જામીન મળે છે કે નહીં। જો કે 25 લાખ રૂપિયા જેટલા તે મૃતક મહિલાના પરિવારને આપવાની પણ જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ વાત એ છે કે પૈસાથી શું થાય? એ મહિલા તો પાછી નથી આવવાની। હવે આમાં સવાલ એ જ છે કે આ વ્યવસ્થા ખરાબ હતી, તેમાં મહિલાનું મોત થયું તો જવાબદાર કોણ? શું થિયેટર વ્યવસ્થાપન મેનેજમેન્ટ જવાબદાર છે? શું અલ્લુ અર્જુન જવાબદાર છે કે પછી પોલીસ તંત્ર જવાબદાર છે, કારણ કે તેમને પહેલાં જ જાણ કરી દેવામાં આવી હતી? બધા પોતપોતાનો બચાવ કરી રહ્યા છે। જોવું રહ્યું જામીન મળે છે કે નહીં। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો। મને આપશો રજા। નમસ્કાર।